વન્ડરફુલ એસ્ટાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા દિવસ 21મો દાનફળની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. એક સુંદર મજાનું ગામ હતું. ગામમાં પટેલ પટલાણી રહેતા હતા. તેમને એક જ દીકરું હતું. પટેલ અને તેનું દીકરું સવારે ખેતરમાં જાય અને સાંજે ઘરે આવે. પટલાણી તો ઘરનું બધું જ કામકાજ પતાવીને ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમે. જમ્યા બાદ થોડો આરામ કરીને ત્રણેય કામે લાગી જાય. સંધ્યા સમયે ત્રણેય ખેતરથી ઘરે આવે. ભોજન કર્યા બાદ રાત્રે પણ ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા. કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે તો ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. પટેલે તો 2 ગાડા છોડ્યા. 2 ગાડામાં ઘરવખરી ફરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનું દીકરું અને પટલાણી બેઠા. આમ પટેલ તો ઘરવખરીના 2 ગાડા ફરીને કુટુંબ સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યા. ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય છે અને રસ્તો કાપતા જાય છે. આમ તેઓ અડધી રસ્તે પહોંચ્યા. બપોરનો સમય થયો હતો. કકડીને ભૂખ લાગી હતી. તેથી તેમણે એક ઝાડ નીચે ગાડા છોડીને હાથ પગ ધોઈ જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ તો સંન્યાસીનું રૂપ લઈને જ્યાં પટેલ કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલ જોઈને પટેલ કુટુંબે તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા માટે વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા, મને જરા પણ ભૂખ નથી. મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને ચટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલ તો જરા પણ વિચાર કરવા ન રોકાયા. ગાડામાંથી ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાશ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી તો ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોતજોતામાં એ ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. તેનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા, ગંગા નદી હજી તો ઘણી દૂર છે. ચાલીને ત્યાં પહોંચાશે નહીં. માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડીને કહ્યું, તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ તો ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળફળાતી. તોય પટેલ હિંમત હાર્યા વગર જ ચાલતા રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી નહીં. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો થનાક કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ તો ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. પટેલ થોડો થાક ખાઈ ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ. ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજીએ પ્રસન્ન થઈ તેને કંઈ માગવા કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું, હે ભોળાનાથ,
હું 6 દિવસથી ભૂખ્યો તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાઓ. ત્યારે શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈને ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા તો પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠ આવ્યા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ પટેલ એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ, આ ફળ ખાવું કે ન ખાવું? પટેલના ફોડપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા, હે ભક્ત, આ દાનફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે ખુશીથી ખા. પટેલે તો ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ભગવાન બોલ્યા, હે ભક્ત, તે જરા પણ ખચવાટ વગર મને ગાડું આપી દીધું હતું. તેના પુણ્ય ફળ સ્વરૂપ તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું જ નથી. અમે તો હવે વૈકુંઠમાં જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે કે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથ ભગવાન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.